હાલો વાલા મારા, જો આ વાલા મારા કહે છે આ શું કાગળિયો લઈને બેઠા છે, પણ આ તમારા કોમની વાત છે મારા વાલા. જો પહેલાં કેરોસીન મળતું હતું, તમને ખબર હશે. અત્યારની પેઢીને ખબર ના હોય, ગેસ જોયો ને એટલે કેરોસીનની ખબર ના પડે. પણ પહેલાં કેરોસીન મળતું હતું ત્યારે લાકડા મૂકીને ચૂલા સળગાવતા હતા. હવે કેરોસીન મળતું જ નથી, બંધ થઈ ગયું. અને કેરોસીન લેવા માટે તો એ લાંબી લાંબી લાઈન થતી હતી. હવે આ પડીકો આવી ગયો, પડીકો. હવે પડીકોય મારા વાળા કામમાં આવે છે. જો આ પડીકો છે ને તમારે ભેગો કરજો આવી રીતે. અમે તો જો આ કોથળી ભરી રાખી, આ કોથળી ભરી છે. છોકરો ખાય પડીકો અને મૂકી રાખો તો રસ્તામાં કચરો ઓછો થાય. અને આ ભેગું કરેલું હોય ને તો સવારમાં લાકડામાં દિવાસરી ચોંપો તો લાકડા એકલા લાગે નહીં. અને આ તમે મૂકો તો કેરોસીનના બદલામાં એટલું મસ્ત લાગશે કે ધડાધડ લાગશે, બોલો. અને આ તમારા કામમાં સરસ આવશે. પછી 2-4 લાકડા મૂકી અને 4-5 અને પછી ઉપર આ મૂકો અને પછી તમારે એટલું, અરે સિટીમાં તો આવા કાગળિયા ભેગા કરીને જ પાણી ગરમ કરે, બોલો. આવા કાગળિયા ભેગા, કોથળીઓ ભેગી કરી, તૂટેલા પ્લાસ્ટિકના ચંપલ હોય એનાથી પાણી ગરમ કરે છે. કારણ કે હું સિટીમાં રહેલો છું એટલે મને ખબર. એટલે આ જ કેરોસીન, અત્યારનું કેરોસીન જ આગળ લેવાનું લાકડા જોડે. પણ હવે તો પેલું એ થઈ ગયું ભાઈ, ગેસની બોટલો અને ઘેર ઘેર ગેસના કનેક્શન. એટલે આની જરૂર ઓછી પડે, પણ છતાંય ગેસ બચાવવા માટે અને આ કચરો ઘટાડવા માટે આ લગાડીને પણ ઘણા લોકો પાણી ગરમ કરે છે. કોલસા હોય, કોલસા ઉપર આ મૂકી દો, લગાડો તોય કોલસા લાગતા થઈ જાય. આવું છે મારા વાલા. એટલે આ કેરોસીનની ગરજ સારે છે. પછી બરેલું ઓઇલ હોય કાઢેલું તો એ પણ કામમાં આવે છે. અત્યારે આવું થઈ ગયું છે. જેમ જમાનો બદલાય એમ બધું બદલાય છે મારા ભાઈ. એટલે આ તમે આવું ફેંકી દેતા હોય તો ફેંકતા નહીં અને કામમાં લઈ લેજો. ગામડાવાળાને તો બહુ જ કામમાં આવે ખાસ, અને સિટીવાળાને પણ કામમાં આવે. કારણ કે ગેસ બોટલ ના હોય, બિચારા શું કરે? તો આવી રીત કરીને પણ ખાવાનું બનાવે છે. આ પરિસ્થિતિ આપણા દેશની આવી છે. બધા કહે છે કે ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી. ના, ઇન્ડિયા ઇઝ ગરીબ દેશ તો છે, પણ એને બનાવે છે કોણ? આપણા જ ગરીબ બનાવે છે. એ પોતે ભેગું કરી બધી જમીનો રાખશે, બીજાની લઈ લેશે, પેલો બિચારો ગરજનો મારે વેચી દે, અને એમ આપણો દેશ ભ્રષ્ટાચારમાં જ ગરીબ થાય છે. આવું છે મારા વાલા. આવજો તારે. લાઈક કરજો, શેર